અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાકિસ્તાને ભારતના બીએસએફ જવાન પૂર્ણમ કુમારને મુક્ત કર્યા છે। કોન્સ્ટેબલ પૂર્ણમ બુધવારે સવારે 10:30 વાગે અટારી વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા। ડીજીએમઓ સ્તરે થયેલી વાતચીતના 20 દિવસ પછી તેમને મુક્ત કરવામાં આવ્યા। તબીબી તપાસ બાદ તેમને લઈ જવામાં આવશે અને પૂછપરછ બાદ ઘરે જવા દેવામાં આવશે। બીએસએફે એક પ્રેસ રિલીઝ દ્વારા કોન્સ્ટેબલ પૂર્ણમના ભારત પરત ફરવાની માહિતી આપી। તેમાં કહેવામાં આવ્યું કે પૂર્ણમ 23 એપ્રિલના રોજ ફિરોઝપુર સેક્ટરમાં ઓપરેશન ડ્યુટી દરમિયાન આકસ્મિક રીતે પાકિસ્તાન ગયા હતા। આ પછી તેમને પાકિસ્તાન રેન્જર્સે કસ્ટડીમાં લીધા। 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બીજા દિવસે પાકિસ્તાની રેન્જર્સે બીએસએફ જવાન પૂર્ણમ કુમાર શોના 2 ફોટા જાહેર કર્યા હતા। પહેલા ફોટામાં પૂર્ણમ એક ઝાડ નીચે ઊભા હતા। તેમની રાઇફલ, પાણીની બોટલ અને બેગ જમીન પર પડેલા હતા, જ્યારે બીજા ફોટામાં સૈનિકની આંખો પર પટ્ટી બાંધેલી હતી। જવાન મૂળ પશ્ચિમ બંગાળના હુગલીના રીસડા ગામના વતની છે। 23 એપ્રિલના રોજ તેઓ ફિરોઝપુરમાં ભારત પાકિસ્તાન સરહદ પર ખેડૂતો સાથે ફરજ બજાવી રહ્યા હતા। આ સમય દરમિયાન ભૂલથી પાકિસ્તાની સરહદમાં એક ઝાડ નીચે બેસી ગયા, જ્યાં પાકિસ્તાની રેન્જર્સ તેમને પકડીને પોતાની સાથે લઈ ગયા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।